ખબર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના જામખંભાળિયામાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો અત્યંત ગંભીર મુદ્દો સામે આવ્યો છે અને હર્ષદપુર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં ભણતા સેંકડો બાળકોને દરરોજ જોખમી રીતે નેશનલ હાઈવે ક્રોસ કરીને સ્કૂલે પહોંચવું પડે છે। હાઈવે પર અંડરબ્રિજ, ઓવરબ્રિજ કે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે નાના મોટા વાહનોની બેફામ દોડ દરમિયાન અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે। વાલીઓ અને શિક્ષકોનો આક્ષેપ છે કે વર્ષોથી સમસ્યા જાણ હોવા છતાં સત્તાવાળાઓએ કોઈ પગલું ભર્યું નથી। હવે સ્થાનિક સમાજ દ્વારા તાત્કાલિક અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી રહી છે, જેથી નિર્દોષ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને જીવન બંને સુરક્ષિત રહી શકે। મારું નામ છે નકુમ તમન્ના વિપુલભાઈ। હું ધોરણ 8 માં ભણું છું। અમે આ જ સ્કૂલમાં ભણીએ છીએ અને હાઈવે બાજુમાં હોવાના કારણે અમને ખૂબ જ રોડ ટપવામાં ડર લાગે છે, જેના કારણે અમે અભ્યાસમાં પૂરતો ધ્યાન નથી દઈ શકતા અને અમે સવારે જ્યારે આવતા હોઈએ છીએ નિશાળે ત્યારે પણ અમને ખૂબ જ ડર લાગતો હોય છે। બપોરે છૂટી ત્યારે પણ ઘણા બધા બાળકો ઓછામાં ઓછા અંદાજે 700-1800-1000 જેટલા બાળકો પસાર કરતા હોય છે રોડ, જેના કારણે અમને અકસ્માત। મારું નામ નકુમ મુકેશ મુરજીભાઈ। મારા 4 બાળકો અભ્યાસ કરે છે શ્રી નવીવાડી પ્રાથમિક શાળા અને શ્રી VHN હાઈસ્કૂલ। જે મારા 4 બાળકો છે એમ તમામ 1000 જેટલા સ્ટુડન્ટ અહીં અભ્યાસ કરે છે, પણ તેના દરેક વાલીઓને સ્કૂલે મૂકવા અને તેડવા માટેનું ટેન્શન હોય છે, કારણ કે નેશનલ હાઈવે 151 એ બિલકુલ સ્કૂલની નજીક છે, જેથી એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ જ પ્રમાણમાં હોય છે અને અગાઉ